एवा रूड़ा भजनों लई अपनी समक्ष पूज्य श्री जगमाल बाबा पधारो। हे माँ हे माँ शब्द उच्चारण माँ सरस्वती मत आप जे माँ हे माँ शब्द उच्चारण सरस्वती मती आप जय माँ भूलिया अक्षर बताव जय तारा गुण गाऊं दिन रात सच्चे गुरु की फूंक सच्चे गुरु की फूंक हृदय में आग लगावे जितना मन का मेल एक फूंक से जल जावे जल जावे मेल जल जावे मेल तो ज्ञान भी जग जावे कहे सतार कर जोड़ तब सच्ची बात समझ में आवे सच्ची बात समझ में एटला माटे गुरु तारो पार न पायो पायो एनो पायो पृथ्वी ना मालिक ए होने तार जो ए हो ओ जिवे रामा
દ્વારકાધીશની દયા તને એ જેનું ધનજી ગોર કરે છે સન્માન એ જીરે વિરાગવજીનો પુત્ર તમે એ ગણેશ મનાવજો એ હો જીવે રામા એ જીજી કુળયવની પરે એ જોઈયો આહિર કુળયવની પરે જો હમીર નો હોતો હયાત એ તો દેવકીજીનો દીકરો કૃષ્ણે હાથ કપાત માટે આહિરનો આવકારો એ રમેશ મકવાણાનો આવકારો એમાં જરાય નો મળે જાકારો એ આવો આહિરનો છે આવકારો આહિરનો આવકારો મામા કૃષ્ણ બાબા ચોર મથુરાથી એ બોલો યાદવ ગોકુળમાં આવ્યો
મથુરાથી એ બોલો કાનુડો ગોકુળમાં જાયો ભયંકર હતા એ કંસુ જેવા શત્રુ માથે કોઈ આંગણે કાનને ઉછેર્યો આહિરે એ આંગણે કાનને ઉછેર્યો એ આવો આહિરનો છે આવકારો આહિરનો આવકારો શીખો નહીં એ જનો રાખે આહિર રખવાડો સોલંકી જેવો ગોતી શીખો નહીં એ જનો રાખે આહિર રખવાડો નવગણ બદલે माथा कापीने आ दिलावरी देवाय तो नहीं आज तो सुधी से देखाई छे अडी खमयावा ए हीरो जोई लो पराक्रमથી પંકાઈ છે અડી ખમયાવા આ હીરો પરાક્રમથી પંકાઈ છે એ નવઘણ બદલે નિમાધારી દેવાય તે હો બાપ નવઘણને બદલે એ નિમાધારી આહિરે
આનંદ ઉપજે રમેશ મકવાણા અને એક આયવે અહક થાય એક વિદે દિયો નવી હિરે એ ધનજી મહારાજ એક પાહે પણનો પોહાય એ આહિરનો આવકારો આહિરનો છે આવકારો એ ભાઈ જરાય નો મળે જાકારો એ આવો આહિરનો છે આવકારો સિદ્ધનો સુમરો ભાઈ ચડ્યો ને શિકારે આ સિદ્ધનો સુમરો ચડ્યો ને શિકારે આવી નમણી જાહલને લેણને લીરખી આ જોયા જોયા એને રૂપ જાહલના એ જોયા જોયા આવા રૂપને મોયો સિદ્ધનો સુમરો આઈ જાહલે સુમરાને જોયા પછી શું કીધું છેટો રે જે સુમરા હાંભળ જાહલ આ ગાયું ભેહુના ગોબરા અને તું સુકામ ઉપાડશ શાન મહેબૂબા મારી બની તું તો મજા ને દીદી માણ મહેબૂબા કીધા બેરું આઈ જહાલનું હજુ થઈ ગયો અને રમેશ મકવાણા 3.5 કરોડ વાળા ઉભા થઈ ગયા દોસ્ત મેદી કઈક મુખ છે હમીર તારા દેવી હો મેદી કઈક મુખ છે મેદી કઈક મુખ છે અને હમીર જે તારા દેવી હો આહિરની દીકરી
મેં કીધું દરેક લોકો ભાઈ પછી બોલજો, થોડીક વાર મૂકી દો, ઘડીક મૂકી દો, આવડું મોટું લિસ્ટ લઈને આવ્યા તમે અહીં મૂકી દો. દેવાવાળા ડોનેશન દેવાવાળા અહીંયા આ તો આજનો મર્દાના ડાયરો છે. આહિર સમાજ, ભરવાડ સમાજ, રબારી સમાજ, આ માલધારી સમાજ છે ને એનું તો કામ છે. હું તો એમ કહું આ જેટલા બેઠા છો ને એ બધાની ફરજમાં આવે છે. આ ગાયોને આપણે રૂપિયાના ઢગલા કરીએ છીએ ને, ભજનના ડાયરા રાખીએ અને રૂપિયાના ઢગલા કરીએ અને એ ગાય માતાને ખવડાવીએ. ત્યાંથી ઇનફ નથી, ત્યાંથી પૂરું નથી. ગાયને બચાવશો જ ગાય ખાહે ને. 33 કરોડ દેવતા, કોઈ મુસ્લિમ ધર્મમાં ક્યાંય નથી કહેવાતું ગાયની અંદર 33 કરોડ દેવતા છે. તમારા જ ધર્મમાં કહેવાય 33 કરોડ દેવતા છે. તો એ ખુલ્લે આમ આખા ગુજરાતમાં અમે તો સર્વે કરેલું છે. આખા ગુજરાતની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનું મારું સ્થાન છે ગૌરક્ષામાં. તો આજે હું તો અહીંયા સુધી કહું છું, તમારા ગાય માતામાં 33 કરોડ દેવતા હોય અને આખા ગુજરાતમાં રોજની 1 લાખ ગાયો કપાતી હોય અને તમે બધા એમનામ બેઠા હોય, તમને હિન્દુ થવાનો કોઈ ગર્વ હોવો જ ન જોઈએ. મને ગર્વ છે કે હું મુસ્લિમ છું. શું કામ? મુસ્લિમ થઈને ગાયને બચાવું છે એનો મને ગર્વ છે. એટલે દરેક ના કાંઈ તાલીઓ ન બજાવો તો હાલે, તલવાર લઈને બહાર નીકળો તો બહુ થઈ ગયું. ગાય માતાને એકને બચાવો. મારે વાવવાની તાલીઓની જરૂર નથી, તમને રોજ મળે છે. હા, એટલે બધા તલવારો ન લઈ શકો તો ને તો કાંઈ નહીં, પણ કોઈક ગાયોનું કામ કરતા હોય ને એને કાંગરી ચીંધી દેજો. આ વચરાજ ગ્રુપ વાળા છે ને, જેને હમણાં મને ગાયોના ફોટા બતાવ્યા. એટલી બધી બીમાર ગાયો હોય છે, લૂલી લંગડી ગાયો હોય છે. હું આ જાહેરમાં કહું છું આ વચરાજ ગ્રુપ વાળાને કે મને એમનો ફોન હતો, જે ભવ્ય પ્રોગ્રામ થયો એમાં પહેલો ફોન મને એ લોકોએ કર્યો હતો અને કોઈ કારણ સંજોગોમાં હું નથી જઈ શકી, પણ આ જ ગાયોને જોઈ, એના ફોટા જોઈને મને એટલો બધો જીવ બળ્યો છે અને મને અફસોસ થયો છે કે એ પ્રોગ્રામમાં હું ન રહી શકી. પણ નેક્સ્ટ ટાઈમ પ્રોગ્રામ થશે ત્યારે 100% એ કાર્યક્રમમાં અમારું ગ્રુપ હશે, ફરીદામીર ગ્રુપ. એટલા જેટલા આહિર ભાઈઓ બેઠા છે ને, અહીંથી ભજનનો તો આપણે ગાવા જ છે, રૂપિયાના ઢગલા થવાના જ છે, પણ વધારેમાં વધારે ગાયો બચાવવાનું કાર્ય હાથમાં લેવું જોઈએ. હજારોની લાખોની સંખ્યામાં ગાયો કતલખાને જાય છે અને હું તો અહીંયા સુધી કહું છું કે કસાયોની સંખ્યા વધારે છે કે ગાયને માં કહેવાવાળા 33 કરોડ દેવતા એમાં છે, એને માનનારા અને હિન્દુ ભાઈઓ જેને માં કહે છે એની સંખ્યા વધારે છે. તમે ખાલી આટલું સર્વે કરો, પણ એનામાં સંપ છે સાહેબ. એક કસાઈને મારશો ને તો 100 કસાઈ આવીને ઊભા રહી જશે અને અહીંયા તમે એક ગાયને મારો છો ને તો 5 આગા હટી જાય છે. તકલીફ એ છે, શરમજનક વાત છે તમારા ધર્મ માટે. આ ધર્મને લજવે છે. હું તો અહીંયા સુધી કહું છું કે મને તો કોઈ મુસ્લિમ એમ કહેતું હોય કે અમે ગાય માતાનું દૂધ નથી પીધું, તે વાતને હું માનવા તૈયાર જ નથી. તમે તમારી હગી માં જનેતાનું એક દૂધ પીવો છો ને અને ખાલી એની માથે કોઈક એક ઝાપરનો ઘા કરે, કોઈ ગાર બોલી જાય છે ને તો તમે બાયું ચડાવો હામાં. આમાં તો 33 કરોડ દેવતા છે. કાંઈ એને માં કહેવાનું બંધ કરી દો ને કાંઈ એને બચાવવાનું કાર્ય હાથમાં લ્યો. 2 કાર્યમાંથી ગમે એક કરો તો તમને હિન્દુ થવાનું ગર્વ છે. આ તો કોકની છોકરી આવેલી જતી અહીંયા લટકા મારતા છે, પણ ગાયું આમ કતલખાના જાતી હોય છે તે હામું નહીં જોવે. આ સત્ય હકીકત છે. હા, એ હમણાં ભાઈએ મને વાત કરી બેની કે એક બાજુ ગાયનો ફોટો મૂકો ને એક બાજુ છોકરીનો ફોટો મૂકો. છોકરી અમે લાઈક કરશે પણ નથી તારી માં તારા હાથમાં આવવાની, તોય વાહે લબડે છે. પણ ગાયોને બચાવશો ને સાહેબ, આ મારો અનુભવ છે. 5 એક્સિડન્ટોમાંથી બચીને આજ તમારી સામે બેઠેલી છું ને, એ ગાયોને બચાવું છું ને એટલા માટે. આ બોલવું કઈ નાની માના ઘર નથી. ક્યાંય કુરાનના પન્ના ઉપર લખેલું નથી. કોઈ દાવો કરતું હોય ને તો કુરાન હું પડેલી છું, ક્યાંય 30 સિપારામાં ક્યાંય ઉલ્લેખ નથી કે ગાયોને કાપીને તમે બિંદાસ ખાવ ને એની માં ધંધો કરો. કોઈ જગ્યા ઉપર ઉલ્લેખ નથી. એટલે એને બચાવવી એ ફરજમાં આવે છે. ખાસ કરીને હું તો નામાંકિત કલાકારો છે એમને હું પડકાર કરીને કહું છું કે આટલું બધું નામ તમને ઈશ્વરે આપ્યું હોય ને તો 2 શબ્દો ખાલી ગાય માતા માટે બોલો. વધારે ના બોલીએ તો કાંઈ નહીં. અમે ઘણા તેમ કે ખોટી કોણ દુશ્મની લે. અરે સાહેબ, દુશ્મની મર્દાના માથે જ હોય, હિજડાઓ માથે ના હોય. દુશ્મનીઓ માથે લઈને ફરો ને એમાં મરો. અમને મારું ફેમિલી આ બધા મારી હારે જ બેઠા છે, જે વગાડી રહ્યા છે, રિધમ ઉપર સંગત કરે છે, મારા નાના ભાઈઓ છે. આ બાજુ બેન્જો ઉપર સંગત કરે છે પણ મારો ભાઈ છે. અમે અડધા અમારું જ ગ્રુપ છે. ત્યારે મારું ફેમિલી પણ એમ કહે છે કે આખું ફેમિલી મારી ઉપર ડિપેન્ડન્ટ છે, મારી ઉપર નિર્ભય છે. ત્યારે મારું ફેમિલી એવું કહે છે બેટા આ કામ છોડ દે. મારી માં કહે આ કામ છોડ દે, કાલે સવારે તને કોઈક મારી નાખશે. ત્યારે મને બહુ મસ્ત પ્રશ્ન કરું છું કે કાલે સવારે મને કોઈક મારી નાખશે ને તો તને ગર્વ થાય. તારી દીકરી છે ને એ આટલા બધા હિન્દુ ભાઈઓને શરમાવીને વહી ગઈ.
નહીં, આ કાલ હવારે કદાચ એમનામ મરી જાવ ને એટેક આવીને મરી જાય કે એક્સિડન્ટ થઈને મરી જાય, રોડ ને રોડ માપીએ છીએ કાંઈક થઈ જાય તો તમે શું કહેશો? તો નોંધારા જ છો ને. તો પછી ગર્વ તો એનો લેવો જોઈએ કે ગૌત્રી મા માટે મરી ગઈ, એનો ગર્વ હોવો જોઈએ સાહેબ. અને બીજાને સંદેશો મળે. આ નકરા બેઠા છો ને લાગત, એ આ નકરો અહીંથી બોલું છું ને ભાષણ ફરીદા મીર બહુ સારું બોલે, લેતા જાજો કાંઈક એમાંથી. હા, ગૌત્રીને બચાવવો એ તમારો ધર્મ છે, તમારું કામ છે. ત્યારે આ કસાયોનું કામ છે ને એનું કામ ફરજ બજાવે છે. બોલો, એ બિંદાસ એમ કહે છે કે અમારું કાપવાનું. અમને તો ઘણી જગ્યાએ આવા કિસ્સા બેના હુમલાય થાય છે ને બધું થાય છે. ઘણા એમ કે બેન અવડું મોટું નામ છે ને તમારી માં હુમલા, મેં પેપરમાં આવવું નહીં તો બધું કોમન વસ્તુ છે. હવે ગૌત્રી મા માટે પેપરમાં આવવું કોઈ નાની કોઈ મોટી વાત નથી, કોઈ નાની વાત નથી. એનું ગર્વ ન હોય ને એનો અભિમાન ના હોય ને કાંઈ જ ના હોય. જગદંબાને બચાવો, જેને જે કરવું હોય કરે, વાહે વરીને જોવાનું હોતું નથી. પણ ગર્વ એ વાતનો છે કે રૂપિયા તો કમાવું છું ને ભલે ફેમિલીને નિભાવવું છું ને બધા પરિવારને સાચવું છું, પણ સાથે સાથે એક જગદંબા, એક માવડી, જેમ તમે ધરતીને માં કહો છો, જેમ તમે ભારતને માં કહો છો, જનેતાને માં કહો છો, એમ ગૌત્રીની તમે માં કહો છો. આ ચારેયની રક્ષા, ચારેયનું સન્માન હરખે હરખું હોવું જોઈએ. અને કૃષ્ણ ભગવાન જે માં ગાયને ખૂબ પ્રેમ કરતા હતા, એની એક વાંસળીના સુરે ગૌત્રી ગાંડી થઈને ઘેલી થઈને દોડી આવતી હતી. આજ ઈ કુળની અંદર પ્રોગ્રામ હોય, ઈ કુળની અંદર ડાયરો હોય ત્યારે આવા શબ્દો કહેવાનું મન થાય. અને કેવી કેવી ઘેલી થઈને આવતી છે એની પાછળ. હો હો કાના એ મને હુતી રે જગાડી માં જમરાતમાં, એ મને હુતી રે જગાડી માં જમરાતમાં. મોરલી એ મોરલી કોણે રે વગાડી રે મંદિરમાં, મોરલી કોણે રે વગાડી રે મંદિરમાં, મોરલી કોણે રે વગાડી રે
આવી મોરલી ચાંદભાઈ અહીંયા મને વારંવાર ફરમાઈશ આવે છે. મારા કાકાએ મોબાઈલમાં આવીને બતાવી ગયા હતા કે એક સુંદર મજાનું હમણાં જ એક સુરતની બાજુમાં કાર્યક્રમ હતો ત્યારની એક ક્લિપ આ હીરોની એક બે કડી મેં ગાઈ હતી જે ફરતી ખૂબ થઈ છે એ આપને સંભળાવું બધાની ઈચ્છા છે. ત્યારે પછી લોકગીતોની મને ફરમાય છે ત્યારે એટલે શું કૃષ્ણ ભગવાનના ત્યારે હે ગરવી રે ગુજરાતમાં યા હીરો મોટ છે તમારો યા ગરવી રે ગુજરાતમાં યા હીરો મોટ છે તમારો
આહિર કુળની એક દીકરી જેણે આખા આહિર સમાજને તારી દીધો એવી જગદંબા રૂપના અંબાર પરબની અંદર ઈ વેલડા ઉભાર્યા માત્ર પાણી પીવા માટે અને ઈ વિરાગ લાગ્યો અને ઈ જગદંબા ત્યાં પરબની અંદર રોકાણી. એનું એક ભજન મને અમારા ભાઈ શ્રી બાબુભાઈ કોર્પોરેટરની ફરમાઈશ છે ત્યારે આ રૂપિયા વીણાવાળા બેહી જાવ ઘડી બધું જવા જ દેવું પણ હા કાગળિયામાં ચીઠિયું ના મોકલતા લખી આ તો માં ગૌત્રી માટે છે. કોઈ કલાકાર ઘરમાં નથી લઈ જવાના કે નથી કોઈ આયોજક લઈ જવાના એ કહી દઉં કે આ તમારા બધા તરફથી કાંઈ ઘોર આવે ને કલાકારોનું પેમેન્ટ ચૂકવા હે એવું નથી. બધું માં ગૌત્રીના નામ ઉપર જવાનું છે. એટલે અહીંયા બધા રૂપિયાની આ રેલમ છેલ કરી રહ્યા છે, ઘોર કરી રહ્યા છે. એટલે વાહેવાળાને 10 રૂપિયા દેવા માટે ન આવવું એવું ના હોય, તમે પણ આપી શકો છો. એ તમારા 10 રૂપિયા છે ને એ અહીંયા 10,000 બરોબર જ છે. એ ગૌત્રીના મોઢામાં જ જવાના છે. એટલે આપણે જ મળીને બધાને ધર્મને ટકાવી રાખવાનો છે, ધર્મને આગળ વધારવાનો છે. અને એના માટે માં ગૌત્રીની રક્ષા કરવી, એને ખવડાવવું ખૂબ જરૂરી છે. એટલે બધા જેટલા પાછળ બેઠા છો ને એમને એક નમ્ર વિનંતી છે કે તમારા તરફથી એક 10-10 રૂપિયા અહીંયા આવે એવી અપેક્ષા છે. ભલે એ લાખોના ઢગલા થતા હોય, અમારા મકવાણાભાઈ ભલે અહીંયા રમેશભાઈ ને હા અમારા રમેશભાઈ ભલે અહીંયા 1000-1000 ની 500-500 ની ઘોર કરતા હોય પણ તમારા 10 રૂપિયા 1000 બરોબર જ કહેવાય ભાઈ. એટલે એક વિનંતી છે બધાને. ત્યારે આહિર કુળની દીકરી આ ભજનની અંદર જેને આહિર હોવાનું ગર્વ હોય ને બધા એકવાર અહીં ઘોર કરવા માટે ઊભા થાજો, 10 દેવા માટે ઊભા થાજો. એનું અમાર માં છે નામ આહિર ની છે દીકરી, એનું અમાર માં છે નામ, એને હરી નિહારે મારા પ્રભુ નિહારે, એ હરી નિહારી લાગી લગની ભજિયા સુંદર શ્યામ. મારા હરી નિહારે ઓ મારા પ્રભુ નિહારે, હરી હરી મારા હરી નિહારે લાગી લગની ભજિયા સુંદર શ્યામ શ્યામ શ્યામ. યો આ બોલા સ્પષ્ટ લખીને આપ્યું છે
આ ભજન ઉપર માધવ ગ્રુપ તરફથી 5 ગુણી ખોણ આવે છે ગાયો માટે. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે એમને. હા, એટલે તમે રોકડ રૂપિયા ન દઈ શકો તો આવી રીતે પણ તમે દાન કરી શકો છો, એટલે ધન્યવાદ છે. हाथुरे मेरे गाया है अपनी रे ताई, हाथुरे मेरे गाया है अपनी रे ताई, एन हरी निहारे शामड़िया हारे कानूड़ा हारे लागी लगनी बजिया सोनिर श्याम, कानूड़ा हारे लागी लगनी बजिया सोनिर श्याम. 501 રૂપિયા આપી અને ફરમાય છે ભરવાડની છે દીકરી રાડીમાં રૂડીમાં એનું નામ જે હો. ભરવાડ સમાજની અંદર
રાણીમાં રૂડીમાં જેમની મને 501 રૂપિયા આપીને ફરમાઈશ છે એ લઈ લઈએ. એ ભરવાડની દીકરીઓ ભરવાડની દીકરીઓ રાણી માએ લુના રૂડી માએ લુના એને નકલક હારે એને નકલક હારે એને નકલક હારે લાગી લગની ભજીયારા ઢેશા એને નકલક હારે લાગી લગની ભજીયારા ઢેશા. હારે રામા પીર હારે એને નકલક હારે લાગી લગની ભજીયારા ઢેશા એને નકલક હારે લાગી લગની ભજીયારા ઢેશા.
જે જે ગાયોની વાહે ખપી ગયા છે ને એના પાળિયા થયા છે એને ઈ લોકો યાદ કરે છે હજી. અને અહીંથી ફરમાઈશ છે દાદા વચરાજને યાદ કરવાની. ત્યારે હે મોચડીઓ રાધી ગણે નાનો વાછરો આ વાછરા Thank you.
હર્ષદમાં ક્યાંય આજુબાજુમાં બિરાજમાન છે એટલે એમની ફરમાઈશ આવી છે મને પાછળથી એ લઈ લઉં. એ મને માવતરે મળો તમારી હર્ષદ જેવા મળે છે. એ મને માવતરે મળો તમારી હર્ષદ જેવા મળે છે. આમાં હર્ષદ હા એ
સ્ટેજ ઉપર બિરાજમાન છે એમની ફરમાઈશ છે, એમને પણ લઈ લે ત્યારે કે મોગલ મારી ધીમોટડી અને મારી મોગલ મારી મોગલ માને મારી હજા અને તાજા એ સુખી સમ રહે રે રે આ તો જગદંબા મોગલ નો છે પ્રતાપ મારી હજા મારી તાજા એ સુખી સમ રહે રે રે આ તો ભગુડા મારી મોગલ નો છે પ્રતાપ મચ્છરાડી મોગલ નો છે પ્રતાપ એ જગદંબાને યાદ કરીએ કે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે આમાં ભાગી જાય મોગલ નામ જાલવા
જામનગરથી એમની ફરમાઈશ એ લઈએ હે ઓઢી કાળી કામડીઓ લાલ ધાબડીઓ ફૂલ છાપડીઓ